સિદ્ધપુરથી બોલું, માતૃયા તીર્થ પુરોહિત ગૌરવ પંડ્યા. આ પૂજા માટે આવ્યા છે. આજની ડેટ 9 એપ્રિલ 2026 ગુરુવાર. તો એમને પૂજાથી કેવી લાગ્યું? ઘણા વર્ષોથી કોન્ટેક્ટમાં હતા, પરંતુ પિતૃના આશીર્વાદ અને પિતૃની ઈચ્છા નથી, એટલે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવતા હતા. એકચ્યુઅલમાં એ ઇન્ડિયાના છે, પણ હાલ ઓસ્ટ્રેલિયામાં એ ત્યાં રહે છે વર્ષોથી. તો એમનો એક્સપિરિયન્સ પૂજાનો અને અહીંયા આવતા એમને કયો પ્રોબ્લેમ આવ્યો, પૂજા એમને કેવી લાગી એ જણાવશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ શૈલેષ શાહ છે અને હું ગયા વર્ષથી ગૌરવભાઈના કોન્ટેક્ટમાં હતો અને મારા માતા જે મારા મમ્મી હતા જે અવસાન પામ્યા હતા 2021માં, તો એમની પાછળ મારે જરા માતૃશ્રાદ્ધ કરાવવું હતું. તો મને ખબર છે કે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એક જ સ્થાન છે સિદ્ધપુર માતૃગયા બિંદુ સરોવર, જ્યાં માતૃશ્રાદ્ધ થાય છે અને આપણે માતાના ઋણમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તો મારી પોતાની ઈચ્છા હતી. ગયા વર્ષે હું ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો અને આકસ્મિક એવા અચાનક સંજોગો થયા કે મારે રસ્તામાંથી પાછું જવું પડ્યું હતું અને મારાથી થઈ નહોતું શક્યું. આ વર્ષે પણ હું ઓસ્ટ્રેલિયાથી આવ્યો અને આ વર્ષે પણ એ જ વસ્તુ થઈ. હું બસ પકડવા ગયો ને મારી બસ છૂટી જતી હતી. હું દોડ્યો અને એકદમ પડી ગયો. મારા કપડાં ગંદા થઈ ગયા, મને વાગ્યું, થોડું શરીરમાં ઈજા થઈ, પણ તે છતાંય હિંમત કરીને હું આ વર્ષે આવ્યો. અને આજે 9મી તારીખે 9મી એપ્રિલ 2026 બહુ જ શાસ્ત્રોક્ત પદ્ધતિથી અને ખૂબ સુંદર આપણી ભારતીય સંસ્કૃતિ અને દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને ગૌરવભાઈએ અને બાકીના બીજા જે સહાયક બ્રાહ્મણ પ્રભુદેવ હતા, બ્રાહ્મણ દેવ હતા, એ બધાએ બહુ સરસ પૂજન કર્યું. સમય મર્યાદાની કોઈ પણ જાતની એમણે ક્ષતિને ધ્યાનમાં લીધી નથી અને મને સંતોષ મળે અને આપણા પૂર્વજોને, માતૃને, પિતૃને દરેકને મોક્ષ મળે, સદગતિ મળે, એના માટે એમણે બહુ સરસ પૂજન અર્ચન કરાવ્યું, બહુ સરસ વિધિ કરાવી અને એમની વ્યવસ્થાથી હું ઘણો પ્રસન્ન થયો. અને એ પછી જે બ્રહ્મ ભોજન હતું એ પણ બહુ જ સુંદર હતું અને સંતોષકારક હતું. અને પછી બ્રહ્મ દક્ષિણા અને જે એ બધી જ જે વિધિ પછીની જે ફોર્માલિટીઝ હોય છે, એ બધી જ ફોર્માલિટીઝમાં એમણે મને ખૂબ સુંદર અસિસ્ટન્સ પૂરું પાડ્યું, સહાય પૂરી પાડી અને પોતે રૂબરૂ હાજર રહ્યા હતા. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ ગૌરવભાઈ. શાંતિ માટે, એમની સદગતિ માટે અને એમના મોક્ષ માટે. અને એક વસ્તુ પણ હું એક સંદેશ આપવા માંગુ છું કે જ્યાં સુધી એમના આશીર્વાદ અને એમની ઈચ્છા નથી હોતી ત્યાં સુધી આપણાથી અવાતું નથી. એટલે એમને પ્રાર્થના કરી અને આપ સૌ પણ અહીંયા આવો, તમને શક્તિ મળે અને તમારા પિતૃઓની સદગતિ થાય, એવી જ મારી અભ્યર્થના. થેન્ક યુ સો મચ.